સાંભળજો, એ આપણા શાસ્ત્રમાં લખેલું છે, ભગવાન ઠાકોરજીની માયા આખા વર્લ્ડમાં દેવ દાનો માનવ પશુ પક્ષી બધામાં એક જ વ્યક્તિ એવો થયો કે જેને ભગવાનની માયા સ્પર્શ નથી કરી. એનું નામ છે શુકદેવજી. સાંભળજો, બહુ મજા આવશે. દેવી ભાગવતમાં તો માયા વિશે સ્પષ્ટ લખેલું છે કે માયા આવી, માયા આવી, માયા આવી. માયા પૈસા હોય એને માયા કહેવાય. ઘરે માયા છે. સરસ મજાના સોફા લઈ જાય ને એમાં ચાનો ડાગો પડી જાય ને તો એ દુઃખ થાય તો એ માયા છે. તો માયા તો કેટલી પ્રકારની છે, પણ જે માયા ભગવાનથી વિમુખ કરાવી નાખે એ માયા સૌથી ખતરનાક. એટલા માટે જગતગુરુ શંકરાચાર્યના શબ્દ, જગતગુરુ શંકરાચાર્ય એમ કે માયા એક જ રાખો જે તમને મને મોહન સુધી લઈ જાય. જે માયા ભગવાન સુધી લઈ જાય એવી માયા કરો. માયાથી પરમાત્મા મળે એવો ભાવ કરો. એ મંદિરે જવાની માયા રાખો, હાથમાં માળા પકડવાની માયા કરો રાખો,